હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે એકદમ નવી રીતથી માત્ર 1 ચમચી તેલમાં ઘરના વડીલો પણ સહેલાઈથી ખાઈ શકે એવી નરમ મુલાયમ સાબુદાણાની ખીચડી બનાવીશું। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। 1 કપ સાબુદાણા લીધા છે, એને બાઉલમાં લઈ લઈએ। સાબુદાણાને પલાળવા માટે આ રીતનો પહોળો બાઉલ લેશું તો સાબુદાણા એકદમ સરસ રીતે પલળશે। એમાં પાણી નાખીને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લઈએ। આ રીતના હલકા હાથે મસળીને એને ધોઈશું અને આ રીતનું વ્હાઈટ પાણી નીકળતું બંધ થાય ત્યાં સુધી સાબુદાણાને ધોવાના છે। સાબુદાણાને 3 વાર મેં પાણીથી ધોઈ લીધા અને આ ચોથી વાર એમાં પાણી નાખી રહી છું અને તમે જોઈ શકો છો કે પાણી એકદમ ક્લીન દેખાય છે। આ રીતનું એકદમ ક્લીન પાણી દેખાય ત્યાં સુધી આપણે સાબુદાણાને ધોવાના છે। આ પાણી પણ એમાંથી હું કાઢી નાખું છું। આમાં અડધો કપ પાણી નાખીશું અને આ રીતે એને ફેલાવી લેવાના છે। સાબુદાણા ડૂબી જાય એટલું જ મેં પાણી નાખ્યું છે। તમે જોઈ શકો છો કે એકદમ થોડું પાણી ઉપર દેખાઈ રહ્યું છે। ઢાંકણ ઢાંકીને 2 થી 3 કલાક પલળવા માટે એને મૂકીશું। 1 કલાક પછી કાંટા ચમચીથી એને થોડા હલાવી લેશું જેથી સાબુદાણા એકદમ સરસ રીતે છૂટા થાય અને સરખા પલળી જાય। સાબુદાણાને 3 કલાક માટે મેં પલાળીને રાખ્યા હતા અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા અને એકદમ સરસ રીતે પલળી ગયા છે। આમાં પાણી પણ બિલકુલ પણ નથી રહ્યું। આપણે થોડું પાણી નાખ્યું હતું, બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે। એમાં અડધો કપ બાફેલા બટાકા નાખીશું। બટાકાને બાફીને એકદમ ઠંડા થઈ ગયા પછી એની છાલ કાઢીને મીડિયમ પીસમાં ચોપ કરીને લીધા છે। 1 થી 2 બારીક કાપેલા લીલા મરચાં નાખીશું। લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વત્તા નાખી શકો છો। અડધી ટીસ્પૂન સિંધવ મીઠું નાખીને બરાબરથી હલાવીને મિક્સ કરીશું। 1 મોટી ચમચી તેલ નાખીશું। અહીંયા મેં સિંગ તેલ લીધું છે। તમારે ઘી નાખવું હોય તો ઘીને મેલ્ટ કરીને નાખી શકો છો। બરાબરથી હલાવીને મિક્સ કરીશું જેથી તેલનું કોટિંગ સાબુદાણા ઉપર એકદમ સરખી રીતે થઈ જાય। સાબુદાણાને સ્ટીમ કરવા માટે મેં એક બીજો બાઉલ લીધો છે। એમાં અડધી ચમચી તેલ નાખીને એને બરાબરથી ગ્રીસ કરી લઈએ। બાઉલને તેલથી ગ્રીસ કરી લેશું તો સાબુદાણા અંદર ચોંટશે નહીં। તમે સ્ટીમરમાં મૂકવાની પ્લેટ હોય એની અંદર પણ સાબુદાણાને સ્ટીમ કરી શકો છો। એને બાઉલમાં લઈને ચમચાથી સરખા ફેલાવી લઈએ। સ્ટીમર મેં પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને પાણી એકદમ જ ઉકળવા માંડ્યું છે। વચ્ચે મેં એક રીંગ રાખી છે, એના પર આ બાઉલ મૂકી દઈએ। ઉપર એક ઢાંકણ ઢાંકી દઈએ જેથી વરાળનું પાણી બને એ અંદર સાબુદાણામાં જશે નહીં। સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને ફાસ્ટ તાપે 10 મિનિટ માટે એને સ્ટીમ કરીશું। 5 મિનિટ પછી એકવાર એને હલાવી લઈશું। 5 મિનિટ થઈ ગઈ છે તો એકવાર એને હલાવી લઈએ। આ રીતે સ્પેચ્યુલાથી બરાબર હલાવી લેવાના છે। સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને સ્ટીમ કરીશું તો ઉપર પાછું ઢાંકણ ઢાંકી દઈએ। સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને બીજી 5 મિનિટ સુધી એને સ્ટીમ કરીશું। 5 મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ। બરાબરથી હલાવી લઈએ। સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો બાઉલને બહાર કાઢી લઈએ અને ગેસ બંધ કરીશું અને બરાબરથી હલાવી લઈએ। આ રીતના સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્ટીમ કરવાના છે। આ ગરમ છે ત્યારે જ એમાં બાકીની વસ્તુ નાખીને મિક્સ કરવાની છે। 3 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે, એ અંદર નાખીશું। સિંગદાણાને શેકીને છોડા કાઢીને એનો રફલી પાવડર બનાવ્યો છે। બરાબરથી હલાવીને મિક્સ કરીશું। સિંગદાણાનો પાવડર નાખવાથી સાબુદાણા ચીટકેલા હશે એ પણ એકદમ સેપરેટ થઈ જશે। બીજો 1 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો નાખીશું। 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ નાખીશું। અડધી ટીસ્પૂન સિંધવ મીઠું નાખીશું અથવા સિંધવ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ નાખીશું। 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીશું અને બરાબરથી હલાવીને મિક્સ કરીશું। બધું બરાબરથી એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। મેં સિંગદાણાને તળીને રાખ્યા હતા, એ 2 ટેબલસ્પૂન જેટલા અંદર નાખીશું। તમારે નહીં નાખવા હોય તો સ્કીપ કરી શકો છો। મીઠા લીમડાના પાન થોડા તળીને રાખ્યા હતા, એ ઉપર નાખીશું। બરાબરથી મિક્સ કરીશું। તમે જોઈ શકો છો કે માત્ર 1 ચમચી તેલમાં એકદમ સાબુદાણાની ખીલી ખીલી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। જીરાનો વઘાર કરવા માટે વઘારિયામાં અડધી ટીસ્પૂન તેલ ગરમ કરીને લીધું છે, એમાં 1 ટીસ્પૂન જીરું નાખીશું। જીરું લાઇટ બ્રાઉન થઈ ગયું છે તો એમાં નાખી દઈએ। વઘારને ખીચડીમાં બરાબરથી મિક્સ કરી દઈએ।
2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. ઉપવાસમાં લીલા ધાણા તમે નહીં ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો. બરાબરથી મિક્સ કરી દઈએ. આ રીતે સાબુદાણાની ખીચડી બનાવીએ તો એકદમ સોફ્ટ બને છે અને એકદમ છૂટી છૂટી બનીને રેડી થાય છે. એકદમ નરમ, મુલાયમ અને ખૂબ જ ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તમે આને દહીંની સાથે સર્વ કરી શકો છો. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.